ये हमारा यहाँ का वर्क है। हम लोग इंडिया से आए हैं। ये देखो, ये मयूर भाई सिंधा और ये हमारे रंजीत भाई, थोड़ा जो के गुस्से में है। और ये मैं हूँ। हेलो, इंटरव्यू में पास थया पछी 1 महीनो लागे। एमा इंटरव्यू में पास थई गया पछी तमारे 1 महीनो शा माटे लागे? पछी तमारे बधा डॉक्यूमेंट रेडी करवाना रहे। पहला तमारे 4 वस्तु देवानी हशे, पछी तमे पास थई जशो। पछी तमारे इंटरव्यू पछी तमारे 1 महीनो लागशे। एमां तमारे इंटरव्यू पास थया पछी तमारुं 2-3 दिवसे रिजल्ट आवशे। रिजल्ट में जेनु नाम होय एने पछी डॉक्यूमेंट वधारवाना होय। जे कोई डॉक्यूमेंट एना छे ई डॉक्यूमेंट पछी हुं रहे, पछी कामगीरी केटली होय, हुं काम 1 महीनो लागे ई तमने कहूं। 1 महीनो लागे एनुं कारण तमने कहूं। पास थई गया पछी तमारा कागळिया बधा ओरिजिनल मंगावशुं। पछी तमारा एफिडेविट में मोकलशुं वकील पासे, एग्रीमेंट ने एफिडेविट थाय। पछी तमारा ऑफर लेटर में साइन थाय। पछी ई जे कई एफिडेविट बनी जाए, बधा डॉक्यूमेंट ओरिजिनल लई अने दिल्ही मोकलीए। त्यां तमारा वेरीफाई थाय, कागळ चेक थाय ऑनलाइन। पछी त्यां एपोस्टेट थाय। त्यांथी पाछा पोरबंदर आवे आखा कागळिया। पछी अहींया आव्या पछी तमारे परमिट में सही होय, जे कई सही करवानी पाછી थाय। અહીંથી पाछा मुंबई एजन्सी में मोकलवाना होय। मुंबई वाळा वेरीफाई करे। त्यांथी पछी एम्बेसी में पाछा कागळिया जाय। पाछा कागळिया एम्बेसी में जाय त्यारे અહીંથી तमारे નીકળવાનું થાય। એટલે અહીંથી તમે નીકળો બોમ્બે જાઓ એટલે બોમ્બે તમારો 3-4 દી કે 5 દી પછી તમારો વારો હોય, મેડિકલમાં એપોઇન્ટમેન્ટ હોય, મેડિકલ કરવાની। મેડિકલ કરાવ્યા પછી તમારે એજન્સીમાં તમને જે એજન્સીવાળા કહે એ રીતે તમારે એમ્બેસીમાં વિઝિટ કરવા જવાનું અને ત્યાં વેરીફાઈ કાગળિયા થાય। એ પછી તમારી મતાસ વિઝા એ પછી લાગે। એ પછી તમારે બધું રેડી થઈ ગયા પછી એમ્બેસી ક્લિયર કર્યા પછી તમારી ટિકિટ આવે। ટિકિટ 2-5 દી કે 3 દી અંદરમાં નીકળવાનું હોય तो ये पछी टिकट आवे ने पछी निकळवानो। એટલે મેક્સિમમ પાસ થઈ ગયા પછી 1 મહિનોથી 10 દી, 1 મહિનો 10 દી કે 1 મહિનો લાગે। એટલે ઘણાય પાસ થઈ ગયા એ પછી ફોન કર્યા રાખે કે હવે અમારે ક્યારે જવાનું, ક્યારે। આ પ્રોસેસ આખી ચાલુ હોય। પાસ થઈ ગયા પછી તમે અહીંયા ડન કરી દો કે અમારે ફાઇનલ જ છે જવાનું છે, એટલે 1 મહિનો લાગે એ પછી। કારણ કે આપણે વાત કરવી 1 મિનિટમાં થઈ ગઈ, પણ જે કામગીરી થાય ને જેટલા કાગળિયા જે રીતે અહીંથી પોરબંદર વકીલ પાસે જાય ને વકીલ પાસેથી દિલ્હી જાય ને દિલ્હીથી પાછા આવે ને પાછા બોમ્બે જાય ને બોમ્બેથી 2-3 જગ્યાએ ફરતા હોય ને પાછા ઇઝરાયલના બધા ડેમાં મોકલે, એટલે વાર 1 મહિનો 10 દિન લાગે પાસ થઈ ગયા પછી। પછી એની પ્રોસેસ ચાલુ જ હોય એવરીડે। એમાં તમને જ્યારે બોલાવે ત્યારે આવવાનું હોય કે ભાઈ તમારે અહીંયા સાઇન કરવાની છે કે આ કાગળ ઘટ્યું કે। એટલા માટે જે કોઈને જાવું ને જે કોઈ પાસ થયા નહીં શાંતિ રાખજો અને ડોક્યુમેન્ટ બધા રેડી કરજો। એની પ્રોસેસ ચાલુ થઈ ગઈ હોય પછી જે તમારી રિક્વાયર અને તમને 15 દિવસનું કહીએ તમારી ઓકે કહી દો પાસ થઈ ગયા। એના પછી તમને પૂછીએ કે તમારે જવું છે, રેડી છે ડોક્યુમેન્ટ, અને પછી તમારી જે રિક્વાયર છે પૈસાની એનો પણ તમને 15-20 દિનનો ટાઈમ દે કે 15-20 દી પછી તમે પૈસાની તૈયારી કરજો। એટલે આ રીતે જ અહીંયા ચાલે છે, બરાબર છે। એટલે ખોટા ફોન કરીને મને હેરાન ન કરતા કે ભાઈ પાસ થઈ ગયા, 10 દી થઈ ગયા, 15 દી થઈ ગયા। પાસ થઈ ગયા એને જવાનું છે 100%। એ લોકો એગ્રી થઈ ગયા તો એને આને ઇન્ડિયન ગવર્મેન્ટને કંઈ વાંધો ન હોય કે ભાઈ નથી જવું કે નથી મોકલવા કે। તમારા ડોક્યુમેન્ટ ઓરિજિનલ એમ્બેસીમાં ચેક થાય, ત્યાં તમારી નોર્મલ ઇન્ટરવ્યૂ જેવું જ હોય। નોર્મલ પૂછે તમારા ફેમિલી વિશે અને તમારા ડોક્યુમેન્ટ વિશે। એ પૂરું ક્લિયર થઈ જાય એટલે બીજે 3 દિવસે 4 દિવસે વિઝા લાગીને આવી જાય એટલે સીધી ટિકિટ લેવાની હોય। હો, મેડિકલ કરાવીને એમ્બેસીમાં જવાનું હોય ને એમ્બેસી પૂરી થાય એટલે સીધું ટિકિટ આવે। ટિકિટ આવ્યા પછી નીકળવાનું હોય। આ રીતે પ્રોસેસ છે એની। અને જોવો આમાં ઘણા બધા વિડીયા નાખ્યા, જોવો। ટાઈમ છે ગુણામ કરે બે હવાનું સાનું પણ હતા જો આવો લોટ હોય એનથી આપણે જો લોટમાંથી ગોટલી કરવી હોય તો એક બાકી ભરત જવા દેવાનો હશે। આ મફત જો લોટ છે ભાઈ બધે આપણે જો આ જે લોટ છે એના આ રીતના અમારે બનાવવાના, ભર દેવાની થેલીમાં। નાયા વગર આવવું પડે ઘરેથી જઈ નાવાનું છે ના કે આટલા કલાકની ઉપર ભાઈ તમારે જે
એમ નથી. અમારા તીને તો જો તીને ઊંઘે તે બતાવું તીને તો અમારો પેકિંગ કરી ડેરી ભાષામાં જાય નવરી બજાર બે હાથ ભાઈ આવો. બનાવતા રહો એ આને કહેવાય છે એ ભાષામાં ખોખો બનાવીએ ખોખો ભાઈ જો આવો ખોખો એ મોજે મોજ મોજે દરિયા અને ખોખા મોહન ભાઈ મોજે મોજ કેવું કહેવાય મને દરિયા મોજે દરિયા હજી તો કેટલા બોક્સનો ઓર્ડર મળ્યો આપણે ઓર્ડર છે 160 બોક્સ એ બધા પાછી બદલી ગઈ અમે ખોખા કહીએ ને આમાં ઘણી બોક્સ બોલે છે શું કરવું યાર બસ જો આપણે વીઆઈપી કરી દઈએ એ ફાઇનલ VIP and this is the industrial world. હવે બનશે કામ કરતા થાકી અને મારો પહેલો એક થાકી ના માવો કહેવાય માવો બાકી ભરોડીયો કે ભાઈ મહિનાથી આખી કંપની ઊભી કરવી કે ભાઈ કોઈ ગરીબ માણસની સહાય થાય થોડુંક આવવું હોય તો મૂકી શકે કિશનભાઈ તમે એગ્રી છે 15 દિનમાં પેમેન્ટ આપી દો ઓકે છે જાવ ફાઇનલ પ્રોસેસ ચાલુ કરો ને ચાલો ઓકે હાજનભાઈ હા સો થાય હું ફોન કરી ભાઈ તમે મુંબઈ વહી જાવ એ તૈયારીમાં રહેવું તમારે દેવાનું સમજો ના તમારે સબમિશન કરવાનું હોય ડોક્યુમેન્ટનું 15-20 દિન રોકાવું પડી સબમિશન થાય મેડિકલ પછી એમ્બેસીની ડેટ આવે એમ્બેસીની ડેટ ક્લિયર કરે ટિકિટ નાખી નથી બાકી જવાનું પાછું આવવું તમને 15 દીમાં આ 12 જેવું પેમેન્ટ